અમરેલીના સાવરકુંડલામાં એમ્બ્યુલન્સ દૂર ખાઈ રહી છે। જીરા ગામમાં સવા કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ તો ફાળવી દેવામાં આવી, પરંતુ એમ્બ્યુલન્સ લાંબા સમયથી દૂર ખાઈ રહી છે। આરોગ્ય કેન્દ્ર અંતર્ગત 11 ગામનો સમાવેશ થાય છે। 1.5 વર્ષથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે। ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ સમગ્ર મામલે ગામના મહિલા સરપંચે આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી, પરંતુ પરિણામ શૂન્ય છે। તાલુકા હેલ્થ ઓફિસરને સવાલ પૂછાયો તો તેમણે દાવો કર્યો 1-2 મહિનામાં નવી એમ્બ્યુલન્સ આવી જશે। 11 ગામડાઓની સેવા પૂરી પાડે છે અને જેમાં બધી જ સેવાઓ અમારી આ હોસ્પિટલમાં પૂરી પાડે છે અને ડૉક્ટરોનો સ્ટાફ પણ બહુ સારો છે, પણ એમ્બ્યુલન્સ જ નથી તો અમારે જ્યારે બહારથી જે ડિલિવરીના કેસ આવે અને દિવસે હોય કે રાતના હોય તો રાતના તો બહુ તકલીફ પડે, વાહનો ના મળે અને જો તાત્કાલિક કોઈને બહાર લઈ જવામાં આવે સાવરકુંડલા કે અમરેલી તો જો એમ્બ્યુલન્સ જ નથી તો અમે કઈ રીતે લઈ જઈએ। તો મારી એ જ માંગ છે સરકારને કે અમને તાત્કાલિક ધોરણે અમને એમ્બ્યુલન્સ ફાળવે।